અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાસણામાં થયેલી હત્યા બાદ 250 સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલીને હત્યારાને ઝડપી પાડ્યો છે. વાસણામાં આવેલા ગુપ્તાનગરમાં ભરવાડવાસમાં 25 વર્ષીય યુવક ઘરે સૂતો હતો ત્યારે તેની બહેન પણ ત્યાં હાજર હતી. તે સમયે મધરાતે અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરીને ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના PIML સાલુંકેની ટીમ કામે લાગી ગઈ હતી. PSI DD પટેલ અને તેમના સ્ટાફે સતત કલાકોની મહેનત બાદ 250 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેકેટ અને ટોપી પહેરેલો હત્યારો ભાગ્યો તે ઘટના સ્થળથી લઈને 2.5 કિલોમીટર સુધીના રૂટ પરના ફૂટેજ તપાસતા વેજલપુર પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્સમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજના આધારે વિનોદ ઉર્ફે વિકીની ઓળખ થઈ હતી. આરોપીની પૂછપરછમાં 1.5 વર્ષ અગાઉ આરોપીના ભાઈ શ્રવણ રંગવાલની લાશ ચંદ્રનગર બ્રિજ નીચે નદીમાંથી મળી હતી. વિનોદને દ્રઢ શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશ મેઘવાલનો જ હાથ છે. આ શંકા અને બદલાની આગમાં તેણે હત્યાનું કાવતરું ઘડ્યું અને અંદાજે રાત્રે 1:30 વાગે અંધકારનો લાભ લઈને જેકેટ અને ટોપી પહેરીને સૂતેલા હિતેશ પર છડી વડે હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાસણા પોલીસ સ્ટેશનના ગુપ્તાનગર વિસ્તારમાં તારીખ 24/3/2026 ના રાત્રિના 2 થી 3 ના અરસામાં હિતેશ મેઘવાલનો નામના યુવકનું હત્યા થયેલી હતી અને આ હત્યાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે હત્યાને અંજામ આપનાર આરોપી છે એની શોધખોળમાં હતી અને કેટલાક ટેકનિકલ અને બાતમીદારોના નેટવર્ક આધારે આરોપી જે છે આ હત્યાના અંજામ આપનાર વિનોદ ઉર્ફે વિક્કી રામલાલ રંગવાલ જેને પકડવામાં આવેલો છે. આ જે હત્યાનો જે બનાવ બનેલો જે છે એ બનાવમાં જે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવેલું છે કે એનો ભાઈ જે શ્રવણ જે છે એ આ શ્રવણનું આજથી 1.5 વર્ષ પહેલા શ્રવણની લાશ જે છે એ ચંદ્રનગર બ્રિજ નીચેથી મળી આવેલી હતી. આ બનાવમાં સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી અને એ અકસ્માત મોતનો ગુનો હોય એ અંગેની તપાસ કરવામાં આવેલી. શ્રવણના મોત બાબતે જે પણ એના જે તપાસની પદ્ધતિ પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગેરે થયો તો એમાં પણ હત્યા થઈ હોય એવા કોઈ પુરાવા મળેલા નહોતા. હાલનો જે આરોપી છે વિનોદ ઉર્ફે વિકી એ સતત એવું માનતો હતો કે આ જે હિતેશ જે છે એ એના ભાઈની હત્યા થઈ હોય ને એ જવાબદાર વ્યક્તિ હોય એવું એને સતત લાગતું હતું. બીજું એણે પણ એ પણ જણાવ્યું છે કે જ્યારે આ હિતેશ જે છે એ એના મિત્રો સાથે બેઠો હોય ત્યારે એવી વાત કરતો હતો સતત કે આ જે શ્રવણનું જે મૃત્યુ થયું એમાં શું થયું. એટલે એને ચોક્કસપણે એવું લાગતું હતું કે મારા ભાઈના મૃત્યુની પાછળ આ જે હાલના મૃતક છે જવાબદાર છે. એટલે 24/3ની રાત્રિએ એ પોતે ચહેરો ના ઓળખાય એ રીતે જેકેટ અને ટોપી પહેરી મૃતક જ્યારે એના ઘરની આગળ ખાટલામાં સૂતો હતો ત્યારે એને એ સૂતેલી હાલતમાં જ છરીના ઘા મારી એની હત્યા કરેલી હતી અને હાલ આ આરોપીને હવે આગળની તપાસ માટે વાસણા પોલીસને સોંપવામાં આવનાર છે.